હેલો ગોર્જિયસ પીપલ, વેલકમ ટુ માય ચેનલ. આઈ એમ પાર રાઠવા. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં શરીરને તાકાત આપે અને સાથે જ આખા વર્ષ આપણા શરીરને હેલ્ધી એવું રાખે એવી સુખડી. આ વિન્ટર સ્પેશિયલ સુખડીમાં મેં ઉમેર્યું છે એવી વસ્તુઓ જે આપણે શિયાળામાં શરીરને ગરમી આપે એવી વસ્તુઓ જે ખાતા હોઈએ છીએ એ જ, જેમ કે ગુંદર એટલે કે બાવળિયો ગુંદર, ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર અને સાથે જ જે કાચલી હોય છે જે આપણી સ્કિન માટે, હેર માટે ખૂબ જ સારું એવું ઓઇલ પ્રોવાઈડ કરે છે એ. અને આમાં મેં ઉમેર્યું છે ડ્રાય ફ્રૂટ્સની સાથે જ જે આપણે સીડ્સ હોય છે, જે બીજ ખાવામાં આવે છે એ બિયા મેં યુઝ કર્યા છે. એકદમ સરસ એવી, ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવી લાગે છે અને સાથે જ ખાવામાં પણ ખૂબ જ એવી હેલ્ધી છે. તો ચાલો સુખડી બનાવવાનું શરૂ કરીએ. તો સુખડીમાં ઉમેરવાની બધી જ વસ્તુ મેં અહીંયા સરસ રીતે ગોઠવી લીધી છે. તો અહીંયા પરફેક્ટ મેઝરમેન્ટ લીધું છે. તો અહીંયા મેં ઘી, ઘઉંનો લોટ અને ગોળ ત્રણેયનું માપ એક સરખું લીધું છે. એક કપ જેટલું તમે જેટલી બનાવવાના હોય એવી રીતે લેવાનું. જ્યારે કે એક વાટકીનું મેઝરમેન્ટ લો તો એવી રીતે લેવાનું. તો એક કપ જેટલું ઘી લીધું છે, એક કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ હોય છે એ લીધો છે અને એક કપ ગોળ જેને ઝીણો ઝીણો કાતરી લીધો છે. એટલે કે મેં અહીંયા દેશી જ ગોળ લીધો છે, ચમચીથી આપણે ખાઈ શકીએ એવું છે. સાથે મેં અહીંયા લીધું છે 1/4 કપ જેટલો બાવળિયો ગુંદર અને એ જ મેઝરમેન્ટથી 1/4 કપ જેટલું જે કાચલીનું બૂરું આવે, એટલે કે મેં અહીંયા છીણી લીધું છે. કાચલી આપણે જે હોય છે એને છીણી દ્વારા છીણીને 1/4 કપ જેટલું લીધું છે. સાથે મિક્સ ડ્રાય ફ્રૂટ્સ લીધા છે જે અડધો કપ જેટલા છે. અહીંયા મેં કાજુ, બદામ, અખરોટ અને સાથે જ પિસ્તા લીધા છે જેને ઝીણા ઝીણા કટ કરી લીધા છે. આનો પાવડર જ મારે બનાવવો છે એના માટે. તમારી પાસે જે ડ્રાય ફ્રૂટ્સ અવેલેબલ હોય તે તમે યુઝ કરી શકો છો. હવે અહીંયા મેં લીધું છે પાવડરમાં, અહીંયા મેં લીધો છે સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર. તો અહીંયા એક મોટી ચમચી જેટલું મેઝરમેન્ટ છે. અને અહીંયા જે બિયા હોય છે એમાં મેં લીધું છે આ મગજતરીના બીજ લીધા છે જે 1/4 કપ જેટલા મગજતરીના બીજ છે. અને સાથે જ મેં અળસી લીધી છે. એ અળસી આપણને બહુ જ ઇઝીલી આપણને કરિયાણાની દુકાન ઉપર અવેલેબલ મળી રહે છે. અળસી ખૂબ જ એવી ફાયદાકારક છે આપણા શરીર માટે. અને સાથે જ મેં રીતે ચિયા સીડ્સ લીધા છે. તો ચિયા સીડ્સ એ પણ આપણને કરિયાણાની દુકાન ઉપર અવેલેબલ હોય છે. ચિયા સીડ્સ પણ મેં 1/4 કપથી થોડાક એવા ઓછા લીધા છે. તમે જોઈ શકો છો આવી રીતે. ચિયા સીડ્સ એ જ છે જે રાત્રે પલાળીને સવારે તમે ભૂખ્યા પેટે લઈ શકો એવા એ ચિયા સીડ્સ છે. તો આ બધી જ વસ્તુ મેં અહીંયા બિયા લીધા છે. તો તમારે આવી રીતે મેઝરમેન્ટ કરીને બધું રાખવાનું તૈયાર, તો ખૂબ જ સરસ એવી રીતે ફટાફટથી તમે સુખડી બનાવીને તૈયાર કરી શકો છો. તો બધું જ વસ્તુ મેં તૈયાર કરી લીધી છે. હવે સૌથી પહેલાં આપણે ગુંદરને આપણે પાવડર કરી લેવાનો છે. ગુંદરનો પાવડર કરી લેવાથી એકદમ ઇઝીલી રીતે સરસ રીતે ઘઉંની લોટની અંદર મિક્સ થઈ જશે. અને સાથે જ ડ્રાય ફ્રૂટ્સનો પાવડર હું કરી લઈશ. જો તમારે અધકચરા એવા રાખવા હોય તો તમે આવી રીતે પણ રાખી શકો છો. તો અહીંયા સૌથી પહેલાં આપણે ડ્રાય ફ્રૂટ્સને આપણે થોડા રોસ્ટ કરી લેવાના છે જેનાથી એની ફ્લેવર એકદમ સરસ એવી આવી જાય. તો અહીંયા હું એને થોડા શેકી લઈશ. અને અહીંયા આપણે આની સાથે જ બીજને પણ જે આપણે ફ્લેક્સ સીડ્સ અને ચિયા સીડ્સ લીધા છે, એટલે કે અળસીને બધું લીધું છે, એને પણ આપણે કરી લેવાનું છે. તો 1 મિનિટ થાય એની પછી આપણે કરવાનું. તો આપણે જોઈ શકીએ છીએ મેં અહીંયા બધું જ વસ્તુ ઉમેરી લીધી છે અને ફ્લેક્સ સીડ્સ પણ ની સાથે ચિયા સીડ્સ પણ ઉમેરી લીધા છે. તો આ બધું જ વસ્તુ એકદમ સરસ રીતે આને આપણે પોપઅપ થાય, એટલે કે થોડું આમ અવાજ આવશે જ્યારે એ શેકાશે, એમ ફૂટવા લાગશે અળસીના બિયા જે છે એ, તો ત્યારે એમ સમજવું કે એકદમ સરસ એવી રીતે થઈ ગયું છે. ત્યારે તે હલાવતા રહેવું, જેનાથી એ જે કોઈક નટ્સ હોય છે જેમ કે કાજુ છે એ બહુ જલ્દી શેકાઈ જતો હોય છે ને કડવો ટેસ્ટ પછી બહાર આવી દે છે. તો એવું ન થાય એના માટે આવી રીતે જોઈ શકો છો, તમે સાંભળી શકો છો અવાજ એનો, આવી રીતના ફૂટવા લાગે એનો મતલબ કે આપણા ડ્રાયફ્રૂટ્સ એકદમ સરસ એવી રીતે શેકાઈ ચૂક્યા છે. હવે આને સાઈડમાં કાઢી લઈશું. ઠંડા થાય એટલે પાવડર બનાવી લેવાનો. હવે એ જ સેમ પેનમાં આપણે ઘી ઉમેરી લઈશું. જે 1 કપ જેટલું લીધું છે ઓગળેલું ઘી એ ઉમેરી દઈશું. અને ઘીની અંદર આપણે ઘઉંનો લોટ ઉમેરી દઈશું. અને ઘઉંના લોટને એકદમ કન્ટિન્યુઅસલી આપણે મિક્સ કરતા જઈશું, જેનાથી એની અંદર ગઠ્ઠા ન પડે. આમ તો ગઠ્ઠા નોર્મલી નથી જ પડતા હોતા, પણ તો પણ તમારે રીતે સરસ રીતે મિક્સ કરતા રહેશું તો એકદમ સરસ એવી રીતે ઘી અને લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે.
અને એટલીસ્ટ 10 મિનિટ તો આપણે શેકવાનું જ છે અને વગર એને ચમચે મૂકીએ એટલે કન્ટિન્યુઅસલી તમારે એને હલાવતા જ રહેવાનું છે. સૌથી પહેલાં એ થોડું ઠીક થશે, તમે જોઈ શકો છો આવી રીતે. પછી 5 મિનિટ પછી એકદમ લિક્વિડ બેટર થઈ જશે અને ત્યાર પછી થોડું ઠીક થવાનું સ્ટાર્ટ થશે અને એકદમ સરસ એવી એરોમેટિક સ્મેલ આવવા માટે ને ઘઉંનો લોટ શેકાવાની, જેમ એકદમ સુખડી આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે કેવી સ્મેલ આવતી હોય છે એવી જ રીતે સરસ સ્મેલ આવવા માંડે અને આનો કલર થોડો એવો હલકો એવો બદામી થવા માંડે ત્યાં સુધી આપણે એને શેકવાની છે. સૌથી મેઇન તો આનું સ્મેલનું જ છે કે સ્મેલ આવવા માંડે એટલે સમજવું કે આ સરસ શેકાઈ ગયો છે. હવે ઘઉંનો લોટ એકદમ સરસ એવી રીતે શેકાઈ જાય ને પછી જે ગુંદરનો પાવડર કરીને રાખ્યો છે ને એ આપણે ઉમેરી દઈશું. તો આપણે જોઈ શકીએ છીએ ગુંદરનો જે પાવડર કરી રાખ્યો છે ઉમેર્યા પછી એકદમ બબલ્સ, એકદમ ગુંદર હોય એ ફૂટવા લાગશે અને એકદમ ઇઝીલી એવી રીતે આ ગુંદરની લોટની અંદર મિક્સ થઈ જશે. આપણે આમ જનરલી કેવું કરતા હોય છે કે ઘીમાં પહેલાં આપણે ગુંદર આખો જે હોય એ આપણે તળી લઈએ અને પછી એને ક્રશ કરીએ અને એ બધી પ્રોસેસ કર્યા કરતાં તમે પહેલેથી જ એને મિક્સરમાં ક્રશ કરીને પાવડર કરીને તમે જે પણ અડદિયો પાક બનાવતા હોય તો અડદિયા પાકમાં આ રીતે લોટમાં ઉમેરી દે અથવા આ રીતે સુખડી બનાવતા હોય તો આ રીતે ઉમેરી દેવાનું, તો ખૂબ જ ઇઝીલી એવી રીતે મિક્સ થઈ જશે. હવે આ મિક્સચર આપણું તૈયાર થઈ ગયું છે અને સાઈડમાં મૂકી દઈશું અને એની અંદર બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ ઉમેરી દઈશું. તો મેં કોપરાનું છીણ ઉમેરી દીધું છે, સાથે જ ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સનો પાવડર કરીને રાખ્યો છે એ ઉમેરી દઈશું. સાથે જ આપણે ઉમેરી દઈશું ગંઠોડા પાવડર અને સૂંઠ પાવડર. તમે અહીંયા મેથીના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. મેથી જો લેતા હોય તો તમારે જે ગંઠોડા અને સૂંઠનું માપ લીધું છે એક મોટી ચમચી જેટલું, એટલી જ તમે એક મોટી ચમચી જેટલું મેથીનો પાવડર લઈ શકો છો. અને હંમેશા પાક કોઈ પણ બનાવો કે સુખડી બનાવો ત્યારે ધ્યાન રાખવાનું કે ગોળને હંમેશા છેલ્લે આવી રીતે જ ઉમેરવાનો, જેનાથી એ ગોળ એ જે લોટ ગરમ હોય એમાં જ ઓગળી જાય. ગોળનો જો તમે પાયો બનાવવા જશો એટલે કે ગેસ ઉપર વાસણ હશે ને તમે ગોળ ઉમેરશો તો એનો પાયો બની જશે અને ખાવાની મજા નહીં આવે. ગોળનો પાયો બની જશે અને એ દાંતમાં ચોંટી જશે. તો એકદમ સરસ એવી સોફ્ટ બનાવવી હોય સુખડી તમારે તો હંમેશા આવી રીતે વાસણ ઉતારીને પછી જ ગેસની ફ્લેમ પરથી ઉતારીને જ પછી જ ગોળ ઉમેરવાનો છે, એનાથી એકદમ સરસ એવી રીતે ઓગળી જાય. અને સૌથી બેસ્ટ ટીપ અહીંયા એક એ છે કે હંમેશા તમારે કોઈ પણ પાક કે સુખડી જમાવો શિયાળાની અંદર, સ્પેશિયલી શિયાળાની અંદર તો તમારે તેલનો ઉપયોગ કરવાનો. આમ જનરલી ઘીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ તેલનો ઉપયોગ કરવાથી શું થશે કે એકદમ સરસ એવી રીતે ડીશમાંથી બહાર આવી જશે, કેમ કે ઘી પણ જામી જતું હોય છે. જો કે તમે ઘીની અંદર જ આને ઠારશો તો એ ઘી જામી જશે અને એકદમ સરસ એવી રીતે સુખડી બહાર નહીં આવે. તો આ એક ટ્રીક યાદ રાખવાની અને આને એકદમ સરસ એવી રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે બધી જ બાજુ ઇવનલી એવી રીતે. તો અહીંયા આપણે ઉમેરીએ છીએ જે ગુંદર, જે આપણા હાડકાને ખૂબ જ સરસ રીતે સ્ટ્રોંગ રાખે છે આફ્ટર ડિલિવરી. જ્યારે આપણને આ ખવડાવવામાં આવે છે જે હાડકાનો દુખાવો થતો હોય છે એટલે કમરનો દુખાવો સ્પેશિયલી પ્રેગ્નન્ટ લેડીઝને થતો હોય છે એ ખૂબ જ સરસ એવી રીતે હેલ્ધી રાખશે તમને ગુંદર ખાવામાં. તો ગુંદરનું સેવન એમણે જરૂરથી કરવું જોઈએ. અને સાથે જે કોપરાનું જે છીણ ઉમેર્યું છે, જે કાચલી ઉમેરી છે એ આપણા હેર અને સ્કિન માટે આપણને ખબર છે કે નારિયેળ કેટલું હેલ્ધી બેનિફિટ્સ આપે છે, ન્યુટ્રિશન્સ પ્રોવાઈડ કરે છે. અને જે સીડ્સ આપણે ઉમેર્યા છે જેમ કે અળસી છે અને ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ છે એ ખૂબ જ સરસ એવા હેલ્ધી રહે છે કે જે આપણા કોલેસ્ટ્રોલને પણ એકદમ મેન્ટેન રાખે છે. અને સાથે જ સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર એ શિયાળાની ગરમીમાં આપણને રાહત આપે છે. અને આપણે આટલું બધું ઘી લઈ રહ્યા છીએ જે આપણે ઘી આખું વરસ આપણા શરીરને એકદમ સરસ એવી રીતે તાજુમાજુ રાખ્યો છે. તો અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સ સરસ એવી રીતે પાથરી લીધા છે. અહીંયા મેં પિસ્તા અને કાજુ, બદામ લીધા છે જેની કતરણ કરીને રાખ્યા છે. એકદમ ઓપ્શનલ છે. આમ તો મેં ઘણા બધા એવા ડ્રાયફ્રૂટ્સ અમે એની અંદર ઉમેર્યા છે, તમે ના ઉમેરો તો પણ ચાલે, પણ આ ગાર્નિશિંગ માટે છે કે જે સરસ લાગે. તો આ સરસ એવી રીતે ઠંડુ થઈ જાય એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને એની પછી આપણે એની પર કાપા પાડી દઈશું, જેનાથી એ સરસ એવી રીતના કટ થઈ જશે અને એકદમ સરસ એવી રીતે ઠંડુ થઈ જશે ને અડધો કલાક પછી આને ડિમોલ્ટ કરીશું એટલે કે થાળીમાંથી બહાર કાઢીશું. તો આ સુખડી તો મારા ઘરમાં મેં ફર્સ્ટ ટાઈમ જ બનાવી છે અને ખૂબ જ સરસ એવી લાગે છે આ
બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આ સુખડી. મારી છોકરી જે 2 વર્ષથી છે એ પણ ખૂબ જ સરસ એવી રીતે એક ટુકડો રોજ ખાય છે. તો આ સુખડી બનાવીને તમારા ફેમિલીને શિયાળામાં જરૂરથી આપો. ખૂબ જ ન્યુટ્રિશન્સ પ્રોવાઈડ કરશે આ સુખડી. તો જો રેસીપી તમને સારી લાગે તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.